પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવળ VTVમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે જેઓ કલમના કસબી અને કલાના કીર્તાર છે, રંગભૂમિનું ગૌરવ અને હાસ્યના પ્રખર સમ્રાટ છે. ગુજરાતી રંગભૂમિના સવાયા બલરાજ સહાની, દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન કહી શકાય તેવા અદ્ભુત કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા આજે આપણી વચ્ચે છે. સિદ્ધાર્થભાઈ, ઓફ ધ રેકોર્ડના મંચ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ સુધીરભાઈ. સિદ્ધાર્થભાઈ, આપે ઘણા ઇન્ટરવ્યૂમાં ઘણી વાતો કરી હશે, એટલા બધા વિખ્યાત વ્યક્તિ છો કે લગભગ તમારા જીવનના તમામ પાસાઓ એક નાટ્ય કલાકાર તરીકે અને એક વ્યક્તિ તરીકે લગભગ ઘણા બધા જાણતા હશે. મારે જો એક એવા સિદ્ધાર્થ રાંદેરિયા સાથે વાત કરવી હોય કે જેને મળીને એક કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા રાજી થઈ જાય, તો મારે કેવી વાતો કરવી જોઈએ એ મને કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા રાજી થાય એના કરતાં દર્શકો પ્રેક્ષકો રાજી થાય એવી વાતો આપણે કરીએ, અંતરંગ વાતો પણ કરીએ. અને મારો હંમેશા એક મોટો રહ્યો છે કે જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ કરવો, પછી એ પ્રિન્ટ મીડિયમમાં હોય કે ટેલિવિઝન પર હોય, નિખાલસતાથી વાત કરવી. અહીંયા સુધીની આપની જે સફર છે, જે હાસ્ય સમ્રાટ બની ગયા, નાનપણથી લઈને આજે એ જીવન સફર કેવી રહી ને એના થોડાક અનુભવો કહો. પહેલાં તો મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે લોકોએ મને હાસ્ય સમ્રાટનું બિરુદ આપી દીધું. એવું કંઈ હતું નહીં. વાત એમ છે કે નાટક કલા જગત સાથે આટલો મોટો પ્રવાસ હું ખેડીશ ને અહીં સુધી પહોંચીશ એવું ક્યારે મેં ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું. મારી જિંદગીમાં મેં કોઈ કામ એવી રીતે પ્લાનિંગ સાથે ક્યારેય કર્યું નથી. સમયની ધારા સાથે, સંજોગોના પ્રવાહ સાથે તણાતો ગયો છું અને એમ જિંદગી આકાર લેતી ગઈ છે અને કદાચ એનો મને રોમાંચ પણ છે. મારી વાત કરું તો બાળપણથી મને નાટકોનો શોખ હતો અને એનું કારણ એ હોઈ શકે કે મારા DNAમાં, મારા જીન્સમાં કદાચ નાટક હતું. મારા પિતાશ્રી મધુકર રાંદેરિયા એઓ પ્રાધ્યાપક હતા, પ્રોફેસર, અને સાથે સાથે જે નવી ગુજરાતી રંગભૂમિ કહેવાય, જેની સ્થાપના લગભગ 1949ની આસપાસ થઈ, તો એ સમયથી એમાં કાર્યરત હતા. એટલે નાટકનું એક વાતાવરણ ઘરમાં હતું. એક મજાની વાત પણ કહી દઉં દર્શકોને, ભણવામાં હું કંઈ બહુ એટલો હોશિયાર નહોતો દોસ્તો. 35થી 45%, 50 મળે તો મને આમ ઓહો એમ થઈ જાય. મને એકમાત્ર જે સર્ટિફિકેટ એપ્રિસિએશનનું મળ્યું હતું મારી નિશાળમાં પ્રિન્સિપલના હાથે, એ મારા અભિનય માટેનું હતું. પણ તો એ નાટકો, બાળ નાટકો થયા એટલે ત્યારથી જ જોડાઈ ગયો હતો રંગભૂમિ સાથે. SSC મારું પતાવ્યું મેં અને મેં આર્કિટેક્ચરમાં એડમિશન લીધું. પેઇન્ટિંગનો મને શોખ હતો. 1.5 વર્ષ મેં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો. મને એમાં રસ પડ્યો નહીં સમાવ. અને એક દિવસ મેં થોડાક ગભરાટ સાથે મારી મમ્મી અને પપ્પા બેઉને નિખાલસતાથી વાત કરી. મેં કહું મને આમાં મજા નથી આવતી અને એનું કારણ એ છે, આ કોલેજમાં મને ઇન્ટર કોલેજિયેટ જે કોમ્પિટિશન થાય છે, આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા, એમાં ભાગ લેવાનો ચાન્સ નથી મળતો અને મારું મન ત્યાં ખેંચાયા કરે છે. તો હું એવું કરી શકું કે આ છોડીને હું આર્ટ્સમાં જતો રહું, જય હિન્દમાં. અને ખરેખર આજે આટલા વર્ષો પછી વિચારું છું ત્યારે કદાચ કોઈ બીજા કુટુંબમાં કે ક્યાંક કોઈ છોકરાએ આવી વાત કરી હોય તો તમે સમજી શકો છો કે એના પિતાનો ગુસ્સો કયા આસમાને પહોંચે અને ઘરમાં શું વાતાવરણ સર્જાય. પણ બિકોઝ માય ફાધર જે આ લાઈન સાથે સંકળાયેલા હતા, મારા મધર જે સમજતા હતા કે આ શું હોઈ શકે આવું ખેંચાણ, એ લોકોએ હા પાડી. જૈન કોલેજમાં પ્રવેશ લીધો. ત્યારબાદ ઇન્ટર કોલેજિયેટ નાટકો કર્યા 3 વર્ષ અને એ કોમ્પિટિશનો હતી એટલે 3 વર્ષ મને એક્ટિંગના પારિતોષિકો મળ્યા. એટલે એનો એક ગર્વ પણ હતો. ત્યારબાદ પછી મેં રંગભૂમિ પર પ્રવેશ કર્યો અને આમ જુઓ તો 1970થી આજ સુધી નાટકો કરતો આવ્યો છું. જબરજસ્ત રોમાંચક યાત્રા છે આપની. સફળતાની પાછળ કોની ભૂમિકા પાછળ તરીકેની રહી છે? જો હું જે પણ કંઈક થોડું ઘણું શીખ્યો કે જોતો રહ્યો કે મને જે પોતાને અભિભૂત કરતું હતું, કે જેનાથી હું ઇમ્પ્રેસ થતો હતો, એ નામ અને એ કલાગુરુ જેને કહેવાય એ પ્રવીણ જોશી. અને એમની સાથે મને કામ કરવાની તક લાગલી જ મળી ગઈ. જેવો હું જોડાયો, એમણે પહેલું એક નાટક તૈયાર કર્યું યંગસ્ટર્સને લઈને. અમે બધા કોલેજમાંથી બહાર પડ્યા અને એ નાટકનું નામ હતું જૂઠ બોલે કૌવા કાટે. પ્રવીણભાઈએ એનું દિગ્દર્શન કર્યું હતું અને મુખ્ય ભૂમિકા 3 હતી, પતિ પત્ની અને એક મિત્ર. હસબન્ડનો રોલ મને સોંપ્યો. મુખ્ય પાત્ર જે હતું એ પત્નીની ભૂમિકામાં પદ્મા રાણીનું નામ જો આપે સાંભળ્યું હોય
બહુ હા, બહુ આપણે ઊંચા દરજાની રંગભૂમિના મૂર્ધન્ય અભિનેત્રી, એમની દીકરી, એનું નામ ડેઝી, એને પાત્ર ભજવ્યું વાઇફનું, અને મિત્રનો જે રોલ હતો, સળંગ રોલ હતો સાથે જ, ઓકે. એમાં હતા પરેશ રાવળ. તો આ અમારું પહેલું નાટક. તો એ નાટક અમે ભજવ્યું અને બહુ જ સફળ થયું. અને ખાસ કરીને અમદાવાદમાં તો લોકો એ નાટકને ખૂબ માણ્યું. અને ત્યારે મને પહેલી વાર આમ અહેસાસ થયો કે યાર હવે આપણે આમ કોઈ એક સામાન્ય કલાકાર નથી, આપણું નામ વાંચે છે, આપણા નામની જાહેરાત છાપામાં આવે છે અને લોકો એ વાંચીને એની ટિકિટ લેવા આવે છે. બરાબર છે. તો એ ખરેખર બહુ એ રોમાંચક, આત્મવિશ્વાસ પણ વધ્યો, આત્મવિશ્વાસ થયો, એક રોમાંચ થયો. તો આ રીતે શરૂઆત થતી ગઈ અને બસ જોતા જોતા શીખતો ગયો. અને એક બીજી વાત પણ તમને કહું સુધીરભાઈ, હું હંમેશા માનતો આવ્યો છું, હજી આજની તારીખે અહીંયા બેઠો છું ત્યારે પણ માનું છું, તમે ભલે મને ગમે તેટલા પીછાઓ પહેરાવો મારી કેપમાં, મને બહુ એનાથી ફરક પડતો જ નથી. મને કોઈ ઉપમા આપો, વિશેષણ આપો, અલંકારથી નવાજો, મને હું નિષ્પૃહી છું એ બાબતમાં. મારે મારું કામ કરવાનું છે, કારણ કે હું બહુ જ દ્રઢપણે માનું છું એ કલાકારની યાત્રા, અભિનયની યાત્રા એવી છે કે એ યાત્રા જ છે, જેનો મુકામ નથી. યુ કેન કીપ ટ્રાવેલિંગ જ્યાં સુધી તમારું શરીર ચાલે છે, મગજ ચાલે છે, આ યાત્રા ક્યારે થંભી શકે એવી નથી. અને જ્યાં સુધી તમારામાં શક્તિ છે સ્ટેજ પર ઊભા રહેવાની, એ દરેક પ્રયોગ તમને કંઈક નવું શીખવાડતો હોય. બરાબર છે. એટલે ક્યારે નો આર્ટિસ્ટ કેન એવર સે કે આઈ હેવ લર્ન્ટ એવરીથિંગ બોસ, હવે હું આનો સ્નાતક છું, મારી પાસે આની ડિગ્રી છે. ના, હું જ્યાં સુધી ભજવતો રહીશ ત્યાં સુધી દરેક નાટક નહીં, દરેક પ્રયોગ મને કંઈક શીખવે છે. હું એવું માનું કે હાસ્ય તત્વને જીવન સમર્પિત કર્યું છે, તો એ તત્વને આપ કયા સ્વરૂપે નિહાળો છો? હાસ્ય એવી વસ્તુ છે, ઇઝ સો પર્સનલ થિંગ. અને હાસ્યને હું ખૂબ જ પવિત્ર માનું છું એ રીતે કે એની કેટેગરીઝ છે. તમને એક બહુ સરસ ક્યાંક મેં વાંચ્યું તો આવું, તમે કઈ વાત ઉપર હસો છો એનાથી તમારું ચારિત્ર્ય નક્કી થાય છે. અને આ મને લાગે છે આ બહુ સાચી વાત છે, બહુ જબરી વાત છે. હવે આ સંજોગોમાં 800 લોકોને એક સાથે એક ઘટના પર રડાવવા એ કદાચ સહેલું છે, બરાબર, પણ હસાવવા એ બહુ અઘરું છે. વાય? બીકોઝ હ્યુમર ઇઝ વેરી ઇન્ડિવિજ્યુઅલ. દરેક માણસની પોતાની વ્યાખ્યા છે હાસ્યની. એટલે એક જ વસ્તુ 800 માણસને હસાવી શકે કે નહીં એ બહુ મોટો પ્રશ્નાર્થ હોય છે. તમે જ્યારે હાસ્ય કલાકાર બન્યા, એ રીતે ઉભર્યા, ત્યારે આપના જે અંતરંગ જીવનની અંદરના અનુભવો, વિચારો જુદી પ્રકારના હતા કે કેમ? એવું જરૂરી નથી. અગેન હાસ્ય એવું છે કે માણસ તકલીફો ગમે તેટલી હોય, પણ મારે 5 મિનિટ એ તકલીફોથી દૂર થઈ જવું અને એના ઉપર હસી કાઢવું, એ મારી અંતર્ગત આવડત છે. એ મારા મગજની એ શક્તિ છે. તકલીફ મને છે જ, મને ખબર છે કે હું આમાંથી બહાર નથી નીકળવાનો, કે મારી આજુબાજુનું વાતાવરણ આ છે, મારી વાસ્તવિકતા આ જ છે. પણ છતાં મારામાં એ એબિલિટી હોવી કે વાસ્તવિકતા હોવા છતાં જો હું એકવાર આમ વિચારીને એના ઉપર હસી કાઢું કે યાર આવ કમાલ છે નહીં ચાલુ. હવે એ રીતે હાસ્યનું એક અને સેન્સ ઓફ હ્યુમર, એ તો એવી જબરજસ્ત વાત છે. એ ના હોય તો મને તો લાગે છે માણસનું જીવન કેટલું અકારું બની જાય જો સેન્સ ઓફ હ્યુમર ના હોય તો. આપની જે સર્જન શક્તિ અને આપના સર્જનો છે એના પર સ્વાનુભવ નો પ્રભાવ વધારે કે કલ્પના શક્તિનો પ્રભાવ વધારે? સ્વાનુભવ બહુ ઓછું આવે, કારણ કે નાટક તમે માંડો ત્યારે દરેક નાટકની વાર્તા અલગ હોય. મને આપનું નાટક ખૂબ ગમ્યું હોય, પતિ પત્નીની વાત હોય, તમે પત્નીની મશ્કરી કે હું પત્ની બાજુમાં જોતા હોય તો કેટલી મજા આવી જાય કે એકબીજાને લગભગ દરેક પતિ પત્નીને બહુ મજા આવે, એની પાછળ એ તમે પાત્ર પકડ્યું. ઈશારો હું સમજી શકું છું. તમારે દર્શકોને મજા જોવાની છે એટલે પ્રેક્ષકોને મજા કરાવી છે મારા મોઢે, અને તમારે કંઈક એવું કઢાવવું છે કે ભાઈ મારી બૈરી યાર હવે છોડો ને, આ બધું મારે અંગત જીવનમાંથી છે. તો ઘરે જઈને શું થતું હતું એ પણ પ્રશ્ન આવે. ના, એ રીતે મારા ઘરનું વાતાવરણ બહુ અલગ છે. ઓકે. ના, ઘરમાંથી કોઈ પ્રેરણા મળે છે એવું જરાય નથી. કદાચ કોઈક મનોવૈજ્ઞાનિક કે સાયકોલોજીસ્ટ જો મારી સામે બેઠો તો એનું અર્થઘટન કરીને કે સાહેબ તમે ઘરમાં એટલા સપ્રેસ્ડ છો, દબાયેલા છો, એટલે આ ઉભરો તમે સ્ટેજ ઉપર ઠાલવો છો, અને એટલે તમને આ બધું સૂજે છે આવું બોલવાનું, કારણ કે તમને ઘરમાં આ ઉભરો ઠાલવવાનો મોકો કદાચ એવું બની શકે. સપ્રેસ્ડ ફિલિંગ હોય કદાચ. હું ઘણી વાર એવું હસતા હસતા કહેતો હોઉં છું કે ભાઈ 3 કલાક મને જ્યારે સ્ટેજ પર મળે છે ને ત્યારે હું મોજ કરી લઉં, જે મનમાં આવે બોલી નાખું છું. ત્યાં મને કોઈ રોકટોક કરવાળો નથી કે મારે ડરવાની એ જરૂર નથી. ઘરનું વાતાવરણ તો અલગ જ હોય છે. પછી એ ગમે તેવો તીસ્મારખા હોય,
પણ ઘરે તો ઘરમાં તો આવવું જોઈએ. ઘર કી મુર્ગી દાલ બરાબર બહાર એવું સામાન્ય રીતે હોય, બધે જ હોય. મારી પત્ની છે એ મૂળે પહેલાં તો Okay. એનું બેકગ્રાઉન્ડ થિયેટરનું નથી. Okay. એને વ્યવસાય અલગ છે. Right. શી ઇઝ ઇન ટુ એડવર્ટાઇઝિંગ અને એમાં છે. Okay. પણ સેન્સિબિલિટીઝ ખરી એવી કે જ્યાં અમે ચર્ચા કરી શકીએ. Okay. કોઈક નાટક જોયું હોય. અને બીજી એક વાત કહું, મને જે વસ્તુ ગ્રાઉન્ડેડ રાખે છે, મારા પગ ધરતી પર સતત ટકેલા રહે છે, એની પાછળ હું આ વસ્તુને બહુ મહત્વની ગણું છું, મારા ઘરનું વાતાવરણ, ગુડ. પત્ની અને બાળકો. સફળ સર્જન અને નિષ્ફળ સર્જનમાં તાત્વિક ભેદ શું હશે? લોકો સ્વીકારે, લોકો ફગાવી દે. સૌથી પહેલો ભેદ તો આ જ. ક્રિએટર બનાવવા નીકળે છે ત્યારે એના મનમાં તો એમ જ છે કે આ મને યોગ્ય જ લાગે છે, આ પરફેક્ટ 100% છે ને મારે આ બનાવવું. એનો નિર્ણય પહેલા પ્રયોગે 2.5 કલાકના અંતે પ્રેક્ષકોનો જે અભિપ્રાય હોય છે એના પર તમને મળી જાય છે. અચ્છા, દરેક વખતે પ્રેક્ષક સાચો હોય એવું પણ જરૂરી નથી, કારણ કે પ્રેક્ષકોના પણ પ્રકાર છે. બાકી એક બીજી અમુક સૂઝ પણ હોય છે, આંતરસૂઝ, કે જ્યાં લોકોને એક વિશ્વાસ સંપાદન કર્યો છે. અને એ ક્યારે થાય છે? 1, 2, 3, 4 વસ્તુ એવી તમારી સાથે આવે, લોકો એની નોંધ લે. એક પછી લોકો તમને થોડુંક જાણતા થાય, બીજામાં એમનો એ વિશ્વાસ દ્રઢ થાય, ત્રીજામાં તમે એના એક બીજી જગ્યાએ એના મગજમાં બિરાજમાન થાવ. તો આ એક આખો પ્રોસિજર છે. ત્યારે લોકોને એમ થાય કે નહીં, હવે આનામાં આવડત છે અને કરશે. હવે આ પણ જે સ્થાન છે એ સાહેબ યથાવત નથી. એટલે લોકો પણ કોઈ તત્વ સત્વને સ્વીકારતા હોય છે કે પછી એનું કોઈ ધારાધોરણ જ નથી? ના, ધારાધોરણ જેવું નથી. હવે કોઈ એક વાત, મારે જે એક માંડણી કરવી છે, મારું ક્ષેત્ર છે શું? અલ્ટિમેટલી તો વાર્તા કહેવાનું. કોઈ એક નાટકની, એક કથા વસ્તુની મારે રજૂઆત કરવાની. તો હું એક જુદી રીતે વાત પૂછું. હું જે સમજવા માંગુ છું કે આપ એક સર્જક તરીકે કલમ ચલાવી રહ્યા છો, આપની કલ્પના શક્તિ લગાવી રહ્યા છો, અભિવ્યક્તિનું સામર્થ્ય છે એને પૂરો દાવ પર લગાવીને એક સર્જન કરો છો. ત્યારે આજના જમાનામાં વ્યવસાયિક રીતે પ્રેક્ષકોની રુચિ કે અપેક્ષાનું પણ દબાણ હોય છે આપની પર? હાજી. હા, તો એની કેવી વિપરીત અસર કે સાનુકૂળ અસર થતી હોય? પહેલા તો હું પાછી એક બીજી કબૂલાત કરી લઉં કે મને બહુ લેખકની કેટેગરીમાં ગણશો નહીં. સર્જક તરીકે આપણે વાત કરીએ, કારણ કે તમે ડિરેક્શન કરતો ત્યારની વાત કરીએ. મેં અમુક કર્યા છે, પણ એ મોટા ભાગના મારા રૂપાંતરો રહ્યા છે. રૂપાંતરના કહું તો મરાઠી નાટકની કથા વસ્તુ, એનું બેકગ્રાઉન્ડ, એના વિચારો, એની વાણી, એ બધું એ રીતે અલગ હોય છે. કથા બી સરસ હોય, વાર્તા. તો એ વાર્તાને આપણામાં કઈ રીતે ઢાળવી, આપણા ગુજરાતીપણામાં, આવું ઘણું કામ મેં કર્યું છે. અને એ બધા પ્રયાસો સફળ નીવડ્યા. નાટક ચાલશે કે નહીં એ તો ચિંતા રહે. હા, એની સતત ચિંતા રહે. નાટક ચાલશે એના કારણે સર્જન શક્તિ પરનો પ્રભાવ પડે. થાય બહુ ટેન્શન રહે. મને મારા દરેક નાટક પહેલાં અત્યંત ટેન્શન હોય છે. અને એવી કેટલીય રાતો છે જે આખી આખી રાતો સતત ઊંઘ્યા વગરની જતી હોય છે, મગજમાં ચાલ્યા કરતું હોય, કારણ કે તમને ખબર નથી આનું આઉટકમ શું છે. અને જ્યારે થોડી સફળતા મળી હોય ને ત્યારે એ ભય વધી જાય છે. રંગભૂમિનું આકર્ષણ હજી રહ્યું છે, તો એવા કયા માપદંડો છે, એવી કઈ બાબત છે કે જે આકર્ષણ ટકી રહ્યું છે હજી? એ આકર્ષણ જે ટકી રહ્યું છે એમાં તમને કહું, ટકાવારી જુઓ તમે એની. ટકી રહેવાની ટકાવારી ઘટી રહી છે. આજે મુંબઈની વાત કરું તો ઓડિયન્સ લગભગ 35થી ઉપરથી લઈને, હું તો કહીશ લગભગ 40થી 55 કે 60ના આટલા એ ઉંમરના ગાળાનું જ ઓડિયન્સ જે હજી નાટકો જોવા આવે છે. યંગસ્ટર ઓછા થઈ રહ્યા છે. ગુજરાતનો મારો અનુભવ એનાથી ઘણો સારો, કારણ કે આપણી ભાષા છે. આપે પણ સિનેમા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે, એમ છતાંય નાટકના શો હજી આપના હિટ જાય છે. આપનો દાખલો લઈએ તો એ કંઈક તો એવું તત્વ છે ને કે એના લોકોને હજી આની બદલે આમાં મજા આવે છે. લાઈવ આર્ટ છે, એના પણ રસિયાઓ છે જેને નાટક જ જોવા ગમે છે, પિક્ચરો નથી ગમતા. અને એટલે જ કદાચ એક સાથે 20-25 નાટકો એક જ સમયે ચાલતા હોય છે. પછી એમાં દરેક વેરાયટી હોઈ શકે. કોઈક ગલગલિયા કરાવે એવા પણ હોય, કોઈક ગંભીર પ્રકારના હોય, કોઈક રડાવે એવા હોય. એટલે બધી જાતના પ્રકારોને હું હમણાં કરું છું. જેમ ગુજ્જુભાઈ સિરીઝ ચાલે છે તો હસાવે એવા નાટકો હોય. અને પણ લોકોને હજી થોડુંક એનું આકર્ષણ રહ્યું છે. પણ મેં કહ્યું એમ કે હવે વર્ગ આ જ રહ્યો છે જેને થોડું ભાષા સાથેનું કનેક્ટ હજી જીવંત છે. રંગભૂમિનું મહત્વ ટક્યું રહે એના માટે શું થવું જોઈએ, આપને શું લાગે છે? હું મરાઠી સાથે હંમેશા બહુ કમ્પેર કરું આવી ચીજોને. મુંબઈમાં રહું છું એટલે, અને મરાઠીમાં જે હું વિકાસ જોઉં છું અને આજની તારીખે પણ રંગભૂમિ જોઉં છું, ત્યાં દિવસના 3 પ્રયોગો ભજવાતા હોય છે. સવારે 12 વાગ્યાનો શો હોય સાહેબ, અને એમાં માણસો હોય, હાજર હોય.
અને મોટાભાગના મોટી ઉંમરના દાદા દાદી હોય પણ સાથે નાના ટાબરિયાને લઈને આવે તો આ પ્રોબ્લેમ ગુજરાતી કલ્ચરનો પ્રોબ્લેમ કહી શકાય. છે સાહેબ. આપણે સ્વીકારવું જોઈશે. કંઈક અમુક અંશે, અમુકને મહદ અંશે છે. ઓકે. આપણે એને પ્રાધાન્ય એ રીતનું જ આપ્યું છે. એક ખોખું રાખ્યું છે આપણે કે નાટક કે એ હોય તો એ મનોરંજન છે અને મનોરંજનની જગ્યા કદાચ શનિ રવિમાં હોઈ શકે. અચ્છા, પ્રતિભા શોધનું વાતાવરણ કેવું કહેવાય ગુજરાતમાં? મેં ઇન્ટર કોલેજિયેટની વાત કરી. આંતર કોલેજ સ્પર્ધાઓ નાટકની થાય છે. એ જ એનું પ્લેટફોર્મ છે ઓકે. કે જ્યાંથી યુવાન લેખકો, દિગ્દર્શકો અને કલાકારો બહાર આવે. અમારી આખી પેઢી ત્યાંથી બહાર આવી. તો અહીંયા પણ ગુજરાતમાં તો બહુ છે આ પ્રવૃત્તિ, પુષ્કળ છે, ગામે ગામ છે. અને એટલે લોકોમાં એ છે રુચિ. હવે એનું સ્તર આપણે કઈ રીતે સુધારવું, લોકોને એના પ્રત્યે આકર્ષણ થાય, એને મજા આવે અને લોકો એવું કમ્પેર ન કરે યાર અમને બોમ્બેના નાટક મજા આવે, યાર અહીંયાનું લોકલના મજા ના. વાય ડુ દેટ? એવું શું કામ? તો એને માટે થોડોક જ અભ્યાસ જરૂરી કે આપણે શું કરીએ, થોડુંક એવું ટ્વિકિંગ શું કરીએ કે જેથી હું પણ અહીંયા આવી જાઉં. સિદ્ધાર્થભાઈ, આપની નવી ફિલ્મ હમણાં ગુજરાતી આવી છે. ગુજરાતી ફિલ્મનો ટ્રેક રેકોર્ડ તો આમ તો મોટાભાગે કંગાળ કહેવાય અને એમાં તમારું આ સાહસ અને એ પણ અત્યારે સફળતાની દિશામાં છે. એ શરૂ કરતાં પહેલાં શું વિચાર્યું હતું ને અત્યારે શું અનુભૂતિ કરી રહ્યા છો? પહેલાં તો એક નાનકડું કરેક્શન કરીશ. હા. ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ કંગાળ કહેવાય એવું નથી. ઓકે. દાયકાઓથી ગુજરાતી ફિલ્મો બનતી આવી છે. સારી ફિલ્મો પણ બની છે, સફળ ફિલ્મો પણ ઘણી બધી બની છે અને એ હદની સફળ કે જેમણે 50 અઠવાડિયા પણ કુદાવ્યા હોય. ઓકે. હવે એમાં ખાલી એક ફરક છે, બદલાવ છે. એ જ સમયે જે જાતની ફિલ્મો બની એ સમયના ઓડિયન્સને ધ્યાનમાં રાખીને એમની રુચિને અનુરૂપ એ ફિલ્મો બની અને માટે એ સફળ થઈ. ત્યાર પછીનો હું એને 3 ભાગલા પાડી નાખું છું. તો એક ફેઝ હતો જ્યારે ફિલ્મો ખૂબ ચાલી અને ત્યાર પછી એક બીજો ફેઝ આવ્યો જે લગભગ 10 વર્ષ પહેલાંનો કહી શકાય કે 12 વર્ષ પહેલાંનો. એ ગાળાને હું સૌથી નબળો ગાળો ગણું છું. વીક પીરિયડ. એટલા માટે કે ત્યારે જે ફિલ્મો બનીને ન તો એ કોઈક લોકકથા પર આધારિત હતી, એટલે ફોક ટેલ્સ નહોતી. એ બોલિવૂડની બી ગ્રેડ -B ગ્રેડની જે ફિલ્મો હોય એની કોપી, એની પ્રતિકૃતિ જેવી ફિલ્મો બનાવવાની કોશિશ મેકરોએ કરી અને એવા ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે. એટલે એમાંથી ગ્રામીણ ઓડિયન્સ પણ બાકાત થયું. ન એ ગ્રામીણ રહી, ન એ અર્બન રહી, ન ક્યાંયની નહીં. અને બીજું કે એ કથાઓ બધી ફિક્શનલ હતી, વાર્તાઓ ઊભી કરેલી અને એના જે ચહેરાઓ એમાં આવ્યા હીરો બનવા માટે ને એ જે આખો માહોલ ઊભો થયો ને એમાં લોકો જે થોડાક પણ એવા જે હતા શહેરી કે ઇવન યુવાનિયા, એ તો ટોટલ એનાથી મોઢું ફેરવીને ભાગી ગયા, માઇલો દૂર જતા રહ્યા એ લોકો. પણ એનીવે એ પણ એક કદાચ એક ફેઝ હશે. ફિલ્મ જે સફળ થઈ એના ખાસ કારણો શું જોઈ રહ્યા છો? હવે જે ત્રીજો તબક્કો આવે જેમાં મોડર્ન ફિલ્મો બનવા માંડી અને મને જરાય વાંધો નથી એનો ઉલ્લેખ કરવાનો કે કેવી રીતે જઈશ એનું પ્રથમ ચરણ હતું. એના પછી આવી 2 યાર. તો આ 2 ફિલ્મોએ શું છે કે લોકોને થોડાક ઊભા થયા, નોટિસ લીધી, ધ્યાન ખેંચ્યું, થિયેટરમાં આવ્યા અને માણી એ ફિલ્મને. 2 યારને સફળતા પણ લોકોએ જ આપી, સફળ ફિલ્મો લોકોએ એને સફળતા આપી. એટલે એ વાત એમને ગમી કે આ જુદી રીતે થયેલી વાત છે, એક જુદી વાત છે, શહેરી વાત છે અને એની ટ્રીટમેન્ટ સારી છે. તો આ શા માટે બન્યું? હવે આ જ વસ્તુને ધ્યાનમાં રાખતા મેં એવું વિચાર્યું કે આ અત્યારે રાઈટ ટાઈમ છે કે ગુજરાત, આપણું આવડું મોટું ગુજરાત, અને એને પોતાની સિને સૃષ્ટિ જ નહીં, એટલે નામમાં માંગણીના વેડે ન ગણી શકાય એવા પિક્ચરો ન બને. ત્યાંથી એક લાગણી અને એક ગણતરી બંને રીતે આખું સાહસ. મને બહુ જ એવું લાગતું હતું કે હું આ ફિલ્ડમાં છું અને કંઈક કરી શકું. શું થશે? બહુ તો નહીં ચાલે ને, બીજું શું થશે? પણ એક પ્રયાસ કેમ ન કરીએ? અને આ વિચાર કક્ષાએ જ હતો અને રહેતે. એક જ આ વિચારને અમલમાં મૂકવાનું અને બદલાવ આવવાનું કારણ એ થયું મોટામાં મોટું ઇઝ ઈશાન રાંદેરિયા. ઓકે. જે મારો દીકરો છે, એણે ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો. સુભાષઘાઈની ઇન્સ્ટિટ્યૂટ છે વિસ્લિંગ વુડ્સ મુંબઈમાં. ત્યાર પછી એને સ્કોલરશિપ મળી, ઓસ્ટ્રેલિયા ગયો, પાછા આવીને એને એડ ફિલ્મ્સ કરી મુંબઈમાં. પણ એડમાં પણ મહત્વ સ્ટાર્સ કરતાં ડાયરેક્ટરનું હોય છે. બિલકુલ. તો એ બધું કામ મેં એનું જોયું ને ત્યારે મને થયું કે નહીં, આ છોકરામાં આવડત છે. મારો દીકરો છે એટલે નહીં, પણ એનામાં આવડત છે. અને એણે એ વાતને વધાવી લીધી ને એને કહ્યું યા વાય નોટ, કે આપણે જો કંઈક સારું બનાવીએ લોકો જરૂર જુએ. મારે માટે આ પ્રથમ પગલું છે. ફિલ્મ, ગુજરાતી ફિલ્મ
મારી કેરિયરના આટલા વર્ષોના રંગભૂમિના પ્રવાસ પછી આ એક નવી દિશામાં પગલું ભરવું, જ્યાં તમને એનું આઉટકમ શું છે ખબર નથી, તો અંદર ખાને ઘણો મોટો ફફડાટ પણ હતો. પણ સાથે સાથે એમ હતું કે શું થશે, બહુ તો, કારણ કે વિશ્વાસ એ હતો કે જેને હું સુકાન સોંપું છું એનામાં આવડત છે, ઓકે, એટલે કદાચ એ મને તારી જશે. અને રહી વાત તો ગુજ્જુભાઈ, અત્યારે એટલે અમે બહુ ચર્ચા એના ઉપરથી, મેં કહ્યું કે નહીં, આપણે કંઈક અલગ કરવું જોઈએ, જે લોકો યાદ રાખે, જેને લોકો એમ કે હા આપણે ત્યાં પણ આવું બને. મને કે આઈ અગ્રી, વાત તમારી સાચી છે પપ્પા, પણ આપણે અત્યારે એવો તબક્કો છે જ્યારે ઓડિયન્સ જ નથી, તો પહેલા ઓડિયન્સ થિયેટરમાં આવતું થાય ને એવો પ્રયત્ન કરીએ. બહુ સરસ વાત, બહુ સમજદારીપૂર્વકની આ વાત હતી. અને એટલે મેં વિચાર્યું છે કે આપણે કોઈ એક હળવી ફિલ્મ બનાવીએ, કોમેડી, જે બધાને અપીલ કરે અને સ્વચ્છ. એટલે મેં કહ્યું બરાબર વાત છે. તો એટલામાંથી એ વિચાર એમ જન્મ્યો કે ભાઈ ગુજ્જુભાઈ, જેને નાટકોને 10 વર્ષથી લોકો આટલું માણે છે, અને કેવો અદ્ભુત પ્રેમ. સાહેબ, હું કહું છું એમ, આશા એ હતો કે જેનાથી તમે થોડા પરિચિત છો ગુજ્જુભાઈ નામથી, તો એ નામની જો કદાચ પિક્ચર આવે તો લોકોને મારે વેચવા ન જવું પડે, કે બહુ જગાડીને કેવું ન પડે, ભાઈ આવીને જોજો, આ કરજો, આ કંઈક સારું. એક ગુજ્જુભાઈની બ્રાન્ડનો મને ફાયદો મળે અને લોકો ખેંચાયા, થિયેટર ભણી. આજે 1 અઠવાડિયું બરાબર પૂરું થાય છે આ ફિલ્મની રિલીઝને, અને સાહેબ મારી કલ્પના બહાર, હજી પણ હું એક સપનું જોતો હોય ને એવું મને લાગે છે. ઓકે, પહેલે દિવસે રજૂ થઈ અને બીજા દિવસથી જે ફિલ્મ ઉચકાઈ, અને આંકડાની વાત કરું તો આજના દિવસે ગુજ્જુભાઈ ધ ગ્રેટ ગુજરાતી ફિલ્મ 326 કે 60 એક એવા પ્રયોગો રોજના એના થાય છે. 135થી વધારે થિયેટર છે અને મોટાભાગના હાઉસફુલ છે. અને બીજી એક ક્યારે ન વિચારી હોય કે કલ્પી હોય એવી વાત છે, આજે જ PVR સિનેમાવાળાએ આ ફિલ્મને દિલ્હી, ગુડગાંવ, ઇન્દોર, ઉદયપુર, વિજયવાડા, હૈદરાબાદ, બેંગ્લોર, કલકત્તા, આવા સેન્ટરોમાં આજે રજૂ કરી છે. હું પોતે આશ્ચર્યચકિત છું. હું પાછો જેમ મેં કહ્યું એમ કોઈ ગણતરીને બહુ નિર્લેપ ભાવે આનંદને આનંદની રીતે સ્વીકારું છું, પ્રેક્ષકોના પ્રેમને સ્વીકારું છું, અને ઉપરવાળો એણે મારી હંમેશા મારો હાથ ઝાલ્યો છે. દીકરાની આ સફળતા છે તો એની સફળતા પાછળ માતા પિતા તરીકે આપનો બંનેનો પણ એટલો તે ફાળો છે, અને એનું ગૌરવ પણ છે, અને ગુજરાતની પ્રજાએ એમને પણ સ્વીકાર્યા, એ એક સરસ સિદ્ધ થઈ ગયું. સાચી વાત છે. એટલે હવે આવા જ જુવાનિયાઓએ આવી જ સરસ મજાની ફિલ્મો બનાવવી પડશે. એક બીજી આનંદની વાત તમને કહું તો, આ ફિલ્મ જે ગુજરાતી બની છે, આમાં નોન ગુજરાતી માણસોનો બહુ મોટો ફાળો છે. સો જસ્ટ ઇમેજિન, એટલે આની સફળતા પાછળ એનો યશ કોઈ એક વ્યક્તિ કે એ નથી, પણ જે એક સપનું હતું યંગસ્ટર્સ કે અમારે કંઈક સરસ કરવું છે, અને એને માટે હેટ્સ ઓફ ટુ ધેમ. 40 દિવસ એ લોકોએ દિવસ રાત કામ કર્યું છે. એવા મેં એટલા દિવસો જોયા છે જ્યારે આ લોકો માત્ર પોણો કલાક કે કલાક સૂતા છે અને સતત કામ જ કરતા રહ્યા છે. 22 કલાક શૂટિંગ કર્યું, કારણ કે બજેટને કન્સ્ટ્રેન્ટ હોય છે ગુજરાતીમાં. આપે લાખોને પણ કરોડો લોકોને ખડખડાટ હસાવ્યા છે. જીવનના કોઈ એવા પ્રસંગો યાદ છે કે એકાંતમાં જે આપને આજે પણ રડાવી દેતું હોય? એવી ઘણી ઘટના હોઈ શકે. ઓકે, મારા દાદીમાં જેની હું બહુ જ નજીક હતો, મારો નાટકનો પ્રયોગ ચાલતો હતો, મને કોઈએ કહ્યું નહીં, ઇન્ટરવલમાં કહ્યું, હું સ્ટેજ પર હતો કે દાદીમાનું આમ થયું. ત્યારે શું કરવું? ઓફિસમાં હોય એ માણસ ઊભો થઈ જાય, સ્ટાફને કહી દે કે ભાઈ આમ થયું છે, બંધ કરો. કલાકાર નાટકનો એવું નથી કહી શકતો. આઈ કન્ટિન્યુડ. પૂરું કર્યું, 7:30 શો પતાવીને ઘરે પહોંચ્યો. અને એ મેં બીજો અંક કેવી રીતે કર્યો છે. ને જ્યારે મારે તો લોકોને હસાવવાના જ હતા સતત. મારા પોતાના મધર એ પથારી વર્ષ એવા રહ્યા, છેલ્લે 2 મહિના મને મળવા જવાનો ટાઈમ ન રહે, કારણ કે મારા નાટકના પ્રયોગો બધા અપાઈ ચૂકેલા હતા. હું ફોન કરું ને એ લોકો બિચારા પોતાની વાત રજૂ કરે કે સર બધું વેચાઈ ગયું છે, સંસ્થાનો શો છે, આટલા લોકોને પહોંચી ગયા છે કાર્ડ, કંઈક પણ કરીને સાચવી લો ને સર. એટલે હું ટ્રેનમાં બેસું, બરોડા જાઉં, અમદાવાદ જાઉં, રાજકોટ, ને મને ખબર છે કે મારી મા ત્યાં ખાટલામાં પડી છે, એ કોમામાં છે, કદાચ ભાનમાં આવશે ને પહેલાં બોલશે સીધું, ત્યારે હું હોઈશ કે નહીં. અથવા 2 પ્રયોગોની વચ્ચે હું સમય કાઢું, એક થિયેટરથી બીજા થિયેટર પર જતા, ત્યાં જઈને બેસું, મને ઓળખે એટલે એ લોકો ICUમાં જવા દે, હું હાથ પકડીને બેસી રહું, વાત નથી કરવાની, અને મારે જઈને પાછું સ્વસ્થ બનીને મારું કામ જ કરવાનું. બટ થિયેટર હેઝ ગિવન મી જોય ઓલ્સો. ઘણીવાર એવા નાના દુઃખ હોય, આ તો એવા કરુણ પ્રસંગો જેમાં તમને એમ થાય કે મારી હાજરી ત્યાં હોત તો વધારે, એવું ના, પણ બીજી કોઈક વસ્તુ એવી પણ હોય જે તમને
હેરાન કરતી હોય, સતત જીવનભરની કોઈ ઉણપ પણ ચિંતા રહી હોય, જાય. ચિંતા હોય કોઈક ચીજની, ફાઇનાન્શિયલ ચિંતા પણ કલાકારને હોય ને, હોય છે, બધી ચીજ હોય. બધી છે. સો આઈ હેવ ટુ ઇવન એવરીથિંગ ઇઝ ધેર ફોર એવરીબડી. પણ એ બધું ભૂલીને ત્યારે મને મજા આવે છે કે નાટક મને કેવી સરસ દુનિયામાં લઈ જાય. કદાચ મારી પત્ની બાળકોને લાભ નથી મળતો, એ લોકો બેઠા છે, ચિંતા લઈને જ બેઠા છે, ઘરે છે. જ્યારે હું અહીંયા 3 કલાક આવ્યો છું, હું આ બધાથી દૂર છું, હું મારા સ્વૈર વિહારમાં છું અને કેવી મજા કરું છું. આ 700 લોકોની 1400 હાથની તાળીઓ હું સાંભળી રહ્યો છું અને હું એક સ્વર્ગનો અનુભવ લઈ રહ્યો છું. સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ કલાકાર અને એક ઉત્તમ માનવી તરીકે બંને સિદ્ધાર્થ રાંદેરિયાને આજે અમે મળ્યા. આપે બધા ખૂબ સરસ વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર અને અમારી ખૂબ શુભેચ્છાઓ આપની સાથે છે. થેન્ક યુ વેરી મચ દર્શકો, થેન્ક યુ સો મચ.